પ્રમાણસૂચક સૂત્ર. પ્રમાણસૂચક સૂત્ર એ કોઈ પણ સંયોજનમાં કયું તત્વ કેટલા ગુણોત્તર પ્રમાણમાં છે એ બતાવે છે. જો આપણી પાસે સંયોજનમાં રહેલા તત્વોનું ટકાવાર પ્રમાણ હોય તો આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધી શકીએ. અને એમાંય જો આપણી પાસે આણ્વીય દળ હોય તો એ ટકાવાર પ્રમાણ અને આણ્વીય દળનો ઉપયોગ કરીને જે તે સંયોજનનું આપણે અણુસૂત્ર શોધી શકીએ છીએ. બરાબર. આપણે ઉદાહરણ સાથે વાત કરીએ. તમને એક ઉદાહરણ આપેલું છે કાર્બન, હાઇડ્રોજન અને ક્લોરીનનું. કાર્બનનું પ્રમાણ છે, કાર્બન છે, હાઇડ્રોજન છે અને ક્લોરીન છે. એ બધાના ટકા આપેલા છે. ટકાવાર પ્રમાણ છે હાઇડ્રોજનનું 4.07%. બરાબર, પર્સન્ટેજ. કાર્બનનું આપેલું છે 24.47 અને ક્લોરીન આપેલું છે 71.65. આ ટકાવાર પ્રમાણ આપેલું છે. સૌથી પહેલું સ્ટેપ આપણે પ્રમાણસૂચક સૂત્ર શોધવા માટે શું કરવાનું કે જેટલા પણ તત્વો આપેલા છે તત્વોને આપણે આ રીતે લખી નાખવાના એમની સંજ્ઞા સાથે. બીજું સ્ટેપ, જે પણ તત્વોનું ટકાવાર પ્રમાણ જેટલું પણ આપેલું છે એ ટકાવાર પ્રમાણને આપણે ગ્રામના સ્વરૂપમાં લખવાનું છે. એટલે કે ગ્રામ તત્વ ને ગ્રામ કે કાર્બન 24.47 ગ્રામ છે. સી ટકામાંથી આપણે ગ્રામમાં કન્વર્ટ કેવી રીતે કરી શકીએ? તો ટકાવાર પ્રમાણ શેના પર હોય તો 100 માંથી જ હોય ટકા. બરાબર. તો આપણે એવી એઝ્યુમ કરી લેવાનું છે, ધારી લેવાનું છે કે જે પણ સંયોજન છે એ 100 ગ્રામ સંયોજન આપણે લીધું છે અને એ 100 ગ્રામ સંયોજનમાં કાર્બન આ પ્રમાણે કાર્બન કેટલું છે તો 24.47 ગ્રામ. હાઇડ્રોજન કેટલો છે 4.07 ગ્રામ. આપણે એવું માનીને ચાલીએ છીએ. ઓકે. આના પછી બીજું સ્ટેપ શું આવશે? બીજા સ્ટેપમાં આપણે હવે એનો મોલ શોધીએ. મોલ શોધવા માટે જે પણ ગ્રામ આપેલા છે આપણને દળ, બરાબર, એ દળને જે તે તત્વના પરમાણુ દળ વડે ભાગવાનું. જેમ કે કાર્બન છે તો કાર્બનમાં એના મોલ શોધવા માટે શું કરવાનું? 24.47 ભાગ્યા 12. કાર્બનનું જે પરમાણુ દળ છે તે. ઓકે. એવી રીતે હાઇડ્રોજન માટે 4.07 ભાગ્યા 1.008. ક્લોરીન 71.65 ભાગ્યા 35.5. આપણે રાઉન્ડ ફિગર એક્ઝેક્ટલી નથી લેતા પણ 35.5 લે છે. ક્લોરીનનું રાઉન્ડ ફિગરમાં પરમાણુ દળ 36 લેવામાં આવતું હોય છે જનરલી. આપણે 35.5 લઈએ છીએ. આ બધાનો ભાગાકાર કરીએ એટલે 12 × 24 એટલે એપ્રોક્સિમેટ આવશે. હું તમારી એમાંથી ડાયરેક્ટ જવાબ લખી દઉં છું ગણતરી કર્યા વગર. કાર્બનના મોલ આપેલા છે 2.021 અને એનું વજન લીધું છે 12.01 એટલે 2.021 મોલ મળે છે. અહીંયા હાઇડ્રોજનના 4 આવશે, 4.0 સમથિંગ છે, 04 અને આ પણ આવે છે 2.021. આ મોલ થયા કે જે પણ સંયોજન આપ્યું છે સંયોજનમાં કાર્બન, હાઇડ્રોજન, ક્લોરીનના મોલ આટલા છે. હવે મોલ પછી ગુણોત્તર પ્રમાણ. જે પણ તત્વ છે એનું ગુણોત્તર પ્રમાણ શોધવા માટે આપણી પાસે જે મોલ મળે છે એ મોલમાં સૌથી નાની સંખ્યા જે હોય એના વડે બધાના મૂલ્ય ભાગવાના. હવે આ ત્રણમાં સૌથી નાની સંખ્યામાં જોઈએ તો આનો 2.021 છે, અહીંયા પણ 2.021 જ છે, બંને સરખું છે. એટલે ગમે તે મતલબ કાર્બન અને ક્લોરીન બંનેમાં જે આપણને મોલ મળે છે મોલ બંનેના સરખા છે એટલે કોઈ પણ લઈ શકાય. પણ જો ઓછામાં ઓછા જેના પણ મોલ હોય, ધારો કે અહીંયા બીજું કોઈ સંયોજન આપ્યું હતું આપણને અને 2.021 જગ્યાએ એમ માની લો કે 2.0 હોત તો સૌથી ઓછી સંખ્યા કઈ કહેવાય? 2.0 કહેવાય. 2.021 કરતા તો એ વખતે બધાને 2.0 વડે ભાગવાના. અત્યારે બંને સંખ્યા સરખી છે એટલે આપણે બધા ત્રણે ત્રણને 2.021 વડે ભાગીએ એટલે 2.021 ભાગ્યા 2.021 બરાબર આવશે આ 1. આવશે 0.04 ભાગ્યા 2.021 એટલે આનું 2 પોઈન્ટ સમથિંગ આવે. આપણે એને રાઉન્ડ ફિગરમાં 2 લખી નાખ્યા અને અહીંયા આવશે ફરીથી 2.021 ભાગ્યા 2.021 બરાબર 1. એટલે કે આ જે પણ સંયોજન આપણી પાસે છે એમાં જે ત્રણે ત્રણ તત્વો છે
એ 3 તત્વોનું ટકાવાર ગુણોત્તર પ્રમાણ આ રીતે મળે છે. એટલે હવે આપણે એને રીતે લખીએ, જે તે તત્વ ને એના ગુણોત્તર પ્રમાણ સાથે લખીએ તો C1H2 અને ક્લોરીન 1. બરાબર. હવે આપણે એકને જનરલી લખતા નથી એટલે આને ડાયરેક્ટ એમ જ લખી નાખીએ CH2Cl. આ જે છે એ આપણને મળ્યું પ્રમાણ સૂચક સૂત્ર. આને કહેવાય સંયોજનનું પ્રમાણ સૂચક સૂત્ર. કયું તત્વ કેટલા પ્રમાણમાં છે એ દર્શાવે એને પ્રમાણ સૂચક સૂત્ર કહેવાય. હવે આની સાથે તમને એ પણ આપેલું છે કે આ જે સંયોજન છે એનું આણ્વીય દળ કેટલું છે. આ સંયોજનનું આણ્વીય દળ તમને આપેલું છે 98.96 ગ્રામ આણ્વીય દળ આપેલું છે. આણ્વીય દળ આપેલું છે, પ્રમાણ સૂચક સૂત્ર છે. તો આ બંનેની મદદથી આણ્વીય દળ શોધવાનું છે. તો આણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર આણ્વીય સૂત્ર શોધવા માટેનું સૂત્ર. તો આણ્વીય સૂત્ર બરાબર પ્રમાણ સૂચક સૂત્ર ગુણ્યા n. આ n એટલે શું? n બરાબર આણ્વીય દળ ભાગ્યા પ્રમાણ સૂચક સૂત્ર દળ થાય. ઓકે, આપણે પ્રમાણ સૂચક સૂત્ર મળ્યું. તો આ પ્રમાણ સૂચક સૂત્રનું દળ કેટલું થશે? કાર્બનનું 12 ગણીએ આપણે, હાઇડ્રોજનના 2 ગણીએ. બરાબર. 12 ને 2 14 થયા અને ક્લોરીન આપણે 35.5 લઈએ. કેટલા થયા? 14 ને 35. ઓકે, રાઉન્ડ ફિગર 35 9 અને 49.5 ગ્રામ થયા. બરાબર. તો હવે n નું મૂલ્ય શોધવા માટે આણ્વીય દળ જે આપેલું છે આપણને, આણ્વીય દળ આપેલું છે 98.96 ગ્રામ ભાગ્યા આપણને પ્રમાણ સૂચક સૂત્રનું દળ મળે છે 49.5 ગ્રામ. આ બંનેનો ભાગાકાર કરીએ એટલે n બરાબર 2 મળે. ઓકે, તો હવે આપણે n ની કિંમત અહીં મૂકીએ તો આણ્વીય સૂત્ર બરાબર પ્રમાણ સૂચક સૂત્ર એટલે આ સૂત્ર લખવાનું CH2Cl ગુણ્યા 2 એટલે આણ્વીય સૂત્ર બરાબર C2H4Cl2. આપણને આણ્વીય સૂત્ર મળ્યું. કોઈ પણ અણુ માટેનું આણ્વીય સૂત્ર આ પદ્ધતિથી શોધી શકાય. આપણી પાસે શું હોવું જોઈએ? પ્રમાણ સૂચક સૂત્ર હોવું જોઈએ અને આણ્વીય દળ હોવું જોઈએ. બરાબર. કેટલીક વાર એવું થાય કે આણ્વીય સૂત્ર આપેલું છે તમને, એના પરથી પ્રમાણ સૂચક સૂત્ર શોધવાનું. ઓકે, n ફેક્ટર ની મદદથી શોધી શકાય. રાઈટ. બંધારણીય ટકાવારી એટલે કોઈ પણ સંયોજન હોય એ સંયોજનમાં કેટલા તત્વો આવેલા છે અને એ દરેક તત્વોનું કેટલું પ્રમાણ હોય છે. ટકાવારી કેટલા ટકા પ્રમાણમાં એ તત્વ એ સંયોજનમાં આવેલા હોય છે. આની ગણતરીને બંધારણીય ટકાવારી કહેવાય. આપણે ઉદાહરણ સાથે વાત કરીએ, H2O ની વાત કરીએ. H2O બરાબર. આ અણુમાં કુલ 2 પ્રકારના તત્વો આવેલા છે, એક ઓક્સિજન અને બીજો હાઇડ્રોજન. બરાબર. હવે H2O આખામાં એટલે કે એક અણુમાં હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ કેટલું અને ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ કેટલું, એના માટે સૂત્ર છે જે તે તત્વનું ટકાવાર પ્રમાણ બરાબર જે સંયોજન હોય બરાબર એ સંયોજનમાં તે તત્વનું દળ ભાગ્યા સંયોજનનું દળ ગુણ્યા 100. ઓકે, ધારો કે આપણે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ શોધવું છે તો આ સૂત્ર જે છે કે ઓક્સિજનનું ટકાવાર પ્રમાણ એમાં તે તત્વ એટલે આપણે ઓક્સિજનનું શોધવાનું છે. તો અહીંયા આવશે ઓક્સિજનનું દળ કેટલું, તો આ જે અણુ છે આપણે એની વાત કરીએ છીએ એના સંદર્ભમાં, અને નીચે સંયોજનનું દળ. તો આપણે H2O નું ઉદાહરણ લઈએ છીએ તો H2O નું દળ આવશે અને ગુણ્યા 100. હવે આપણે હાઇડ્રોજન અને ઓક્સિજન બંને માટે H2O માં એ બંનેનું ટકાવાર પ્રમાણ કેટલું છે આપણે જોઈએ.
એચ નું ટકાવાર પ્રમાણ હું શોર્ટમાં લખી શકું પર્સન્ટેજ ઓફ એચ ઇઝ ઇક્વલ ટુ તત્વનું દળ. ઓકે, H2O માં હાઇડ્રોજન કેટલી વખત છે? 2 વખત. H2 એટલે 2 ગુણ્યા હાઇડ્રોજનનું દળ 1.008 છે, 1.008. ઓકે, ડિવાઇડેડ બાય સંયોજનનું દળ, પાણીનું આણ્વીય દળ 18 પોઈન્ટ સમથિંગ છે, હું રાઉન્ડ ફિગરમાં 18 લઉં છું, આઈ થિંક 18.02 છે, બરાબર, ગુણ્યા 100. આ બધાનું ગણતરી કરીએ અને જે જવાબ મળે એ જવાબ એ હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ થાય એ જવાબ મળશે. હું જોઈને કહું તમને જરા, 11.18 થાય છે, 11.18% થાય. એટલે કે H2O માં પાણીના અણુમાં હાઇડ્રોજનનું ટકાવાર પ્રમાણ 11.18 થાય છે. એવી રીતે આપણે ઓક્સિજન માટે જોઈએ. ઓક્સિજન એ આ સંયોજનમાં એક જ વખત છે અને એનું દળ, ઓક્સિજનનું દળ રાઉન્ડ ફિગરમાં લઈ લઉં છું 16, બરાબર. ઓકે, અને નીચે 18 પાણીનું આણ્વીય દળ ગુણ્યા 100. આની ગણતરી કરીએ એટલે આપણને જવાબ મળશે 88.88. જો આ જે જવાબ છે ને આગળ 88 બરાબર છે, પાછળનો જે જવાબ છે એ જવાબ અહીંયા તમે વેલ્યુ કેટલી લીધી છે એના પર ડિપેન્ડ કરે. મેં 16 અને 18 લીધા છે રાઉન્ડ ફિગરમાં, એટલા માટે મારા જવાબમાં ડેસિમલ પોઈન્ટ પછી 88 આવે છે. જો અહીંયા 18.02 અથવા 16. જે પણ એક્ઝેક્ટ દળ છે ઓક્સિજનનું એ આપણે એક્ઝેક્ટ દળ લઈએ તો આ જવાબમાં થોડો ફેરફાર આવે, પણ અહીંયા તો સરખું જ આવશે. તો આ થયું બંધારણીય ટકાવારી અથવા તો બંધારણીય ટકાવાર પ્રમાણ, કયા સંયોજનમાં કયા તત્વનું કેટલું પ્રમાણ છે તે.